અમદાવાદમાં હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે। લાખોની સંખ્યામાં લોકો આ ફ્લાવર શોને જોવા ઉમટી રહ્યા છે। તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કરોડો રૂપિયાના ખર્ચે એક ખાસ ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર રહેતા ભાવનાબેન પટેલે પોતાના ધાબા પર અનોખો ફ્લાવર શો ગોઠવ્યો છે। તેઓ કોઈ ફાર્મિંગનું ભણ્યા નથી કે નથી કોઈ પણ તાલીમ લીધી, પરંતુ ફૂલ છોડ ઉગાડવાના શોખથી તેઓ ધાબા પર નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા। ઘરમાં તેલનો ડબ્બો ખાલી થાય કે કેન, પાણીની બોટલ હોય કે કોલ્ડ ડ્રિંક્સની બોટલ, ઘરના કુકર, તપેલા જે કંઈ ખરાબ થયા હોય કે પછી નકામા ફાટી ગયેલા પેન્ટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તેમણે અનોખો ફ્લાવર શો ગોઠવ્યો છે। પહેલેથી બધે જોયા એટલે શોખ થયો કે આપણે પણ કંઈક કરવું છે મારે પણ। તો ટેરેસમાં જગ્યા હતી તો શરૂઆત 2021થી થોડી સ્ટાર્ટ કરી, પછી ધીરે ધીરે થોડું નોલેજ વધતું ગયું ને ધીરે ધીરે આગળ વધી ગયું આટલું બધું। કયા કયા કુંડાનો કયો ઉપયોગ કરવામાં આવે છે, કયા કયા ફૂલઝાડ તમે વાવ્યા છે? આમાં સેવંતી છે, કલંચો છે, બ્રોગનવેલિયા છે, પછી સૂરજમુખી છે, ગુલાબ છે, જાસૂદ છે, બારામસી છે, કરણ છે, પેટુનિયા છે। એની જાળવણી કઈ રીતે કરી રહ્યા છો? જાળવણી તો એની થાય છે, મતલબ એમ રોજ થોડું સવાર સાંજ એની માટે ટાઈમ કાઢું છું, 1 કલાક, અને ખાતર પાણી ઘરનું જ બનાવીને અંદર નાખું છું। હા, બિલકુલ વાત કરું, ફરી હું તમને બતાવીશ કે આ જે મકાન પર જે ટેરેસ પર જે ગાર્ડન બનાવવામાં આવે છે, એ ગાર્ડન પર ફૂલઝાડ જે વાવણી કરી છે એ તમને એવું લાગશે જ્યારે મકાન પર નહીં પરંતુ કોઈ ગાર્ડનમાં ફરી રહ્યા હોય એ રીતનું આ વાતાવરણ અહીં લાગે છે। એમના દીકરા સાથે આપણે વાત કરીએ કે એમના મમ્મીએ જે ફૂલઝાડ વાવ્યા છે એ કઈ રીતના વાવેલા છે, એમને કઈ રીતે પ્રેરણા થઈ હતી, આજે તમારા મકાન પર આટલું જે ગાર્ડન જેવું ઊભું કરવામાં આવ્યું છે? નો ડાઉટ મમ્મીની સખત મહેનત છે એમાં, અને ટોટલ અમે રિસાયકલ પર આખા રિસાયકલ કોન્સેપ્ટ પર આપણે કામ કરેલું છે। કોઈ પણ વસ્તુ ફેંકી નથી, તેલના ટીન હોય છે કે પાણીની કેપ્સ્યુલ છે, એસિડના ડબ્બા છે, એ દરેક વસ્તુનો આપણે રિસાયકલમાં યુઝ કરેલો છે। અને દરેક પ્લાન્ટ કોઈક પૈસાથી લઈને નથી, આપણે દરેક પ્લાન્ટને એક જગ્યા પરથી ઉખાડીને એના ટિશ્યુ કલ્ચર તરીકે એનો ઉપયોગ કરીને આખું પ્લાન્ટેશન કરેલું છે એનું। અને સવાર સાંજ પાણી ખાતર, અને ખાતરની મેઇન વસ્તુ છે કે આનો જે વેસ્ટ નીકળે છે, ફ્લાવરનો જે વેસ્ટ નીકળે છે, એમાંથી જ માટી સાથે કમ્પોઝ કરીને એને આપણે ખાતર તરીકે આપીએ છીએ। ભાવનાબહેને પોતાના શોખને ધ્યાનમાં લઈને આ અનોખી ફૂલવાડી તૈયાર કરી છે। પોતાના ધાબા પર જાણે ફ્લાવર શો યોજ્યો હોય તેવી માવજત કરતા તેઓ દરરોજ નજરે ચડે છે। તો વળી આ ફ્લાવર શો રાજપીપળાના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને પડોશી ભાવનાબહેનના ઘરે આવીને ગાર્ડનિંગ અંગે જાણકારી મેળવે છે।